તો જય માતાજી મિત્રો, કેમ છો? આશા કરું કે બધાય મજામાં હશો. અને હું અને નકશુ બેઠા હતા. આજે આપણે એક 13 વર્ષ જૂનો શું જોવાનું છે નકશુ? લગનનો બપ આલ્બમ. આલ્બમ શું કહેવાય? આલ્બમ. હા, આજથી 13 વર્ષના પહેલા 13-14 વર્ષ થયા. 2013માં લગ્ન હતા મારા બેનના, મોટી બેનના. એમના લગ્નનો આજે આલ્બમ આપણે જોવાના છીએ. તો હેડો આપણે બધા આલ્બમ જોઈએ. 13 વર્ષ પહેલાં જેવું આલ્બમ બનાવ્યો હતો, જેવું હતું, જેવું લગ્ન હતા, અને એ બધું આપણે જોઈએ. જોવો છે ને નકશું? હે તું તારા તો તું જેવડો હતો તારે? તું એવડો હતો? તને વરસ જેટલા થયા? તને વરસ થયા 5 અને આલ્બમને થયા 13. તો હવે ચલો આપણે આલ્બમ જોઈએ. તો આ છે મિત્રો આપણો આલ્બમ. થોડી હાચવણીના અભાવના કારણે આલ્બમનું ઉપરનું પૂઠું અને આ તૂટી ગયું છે. આ ટાઈપનું લેમિનેશન આલ્બમ બનાવરાયો હતો. એ વખતે આવા લેમિનેશન આલ્બમ વધારે ચાલતા હતા, અને સ્ટુડિયોવાળો આપણા ઘરનો હતો, મિત્ર હતો, એટલે આપણે લેમિનેશન આલ્બમ બનાવરાયો હતો. સીડી બીડી નથી બનાવી, રાધિકા આલ્બમ છે. અને હવે નકશું ખોલો એક ખેડો. હા, તો પહેલાં જ અમારે અહીંયા કને 22/1/2013 મંગળવાર અમિત કુમાર અને ભૂમિ શુભ વિવાહ. આ ફર્સ્ટ ફોટો છે. લેમિનેશન આલ્બમ હોય આવી રીતના એક પેજ હોય, અને ઉપર અને આવી રીતના પેજની અંદર આવી રીતના લગાવેલું હોય, એના ઉપર લેમિનેશન કરી દેવાનું. હવે ખોલ એક પેજ. હા, ઉપર હા એક જ છે. જો આ બીજો પણ ફોટો આવ્યો. પછી હવે અહીં કને લગ્ન લખવાના ફોટા ચાલુ થાય છે. ગણેશ માટલી, આ બધા અમારા ફેમિલી છે. બધા આ અમારા કાકા છે, મા છે, બધા અમારે સોનલબેન છે, આ બધા અમારા આજુબાજુવાળા અને બધા એ છે. પછી અમારે અહીં કને ગણેશ સ્થાપના કરે એટલે આ ટાઈપનું કરે. એક પાટ લે અને પાટ ઉપર પછી આવી રીતના શેણ હોય, શેણનું ઝાડા હોય, એની રોટી લાવી અને આવી રીતના બોધી દે. એટલે અમુક ઉપર લગાવતા હોય ચૂંદડી, એવું આમાં કંઈ લગાવ્યું નથી. અને આ શ્રીફળ હોય આવી રીતના, પછી લગ્ન લઈને જવાનું હોય. અને આ બધું પેલું મોમેરાનું ને એનું બધું એનું પેલું કરવાનું હોય, હોમૈયું ને એવું બધું કરે. તો આપણે આ લગ્ન લખાય છે. આ લગ્ન લખ્યાની પેલી કંકોત્રી છે, અને અમારે આવી રીતના એકને પડા બોધવાના હોય, લગ્નના 5 પડા. એ બધું છે. અમારા ગામના પરપુરામ મહારાજ છે, અને બધા હવે વધાવે છે. પોહલી ને એવું બધું, વનોળો ને એવું બધું હોય, એ બધું કામ પેલું કરે છે. આ પણ એ જ છે. આ પણ એ બધા ફોટા છે. હા, અને આ અમારા બધા આજુબાજુના લોકો છે. અહીં કને કાકરમાં નકશું આ કોણ ખબર છે? નિરૂપિયા છે. આ સોનલ ભૈયા છે. આ મો પપ્પા છે. જો કેવા લાગે? થોડા તો હવે કાળા થઈ ગયા. એ રક્ષા પિયા છે, અને આ ભૂમિ પિયા. હા હા, પછી અમારે નકશું બતાવે ફોટા. અમદાવાદ નકશુને ફોટા જોવાનો ઘણો શોખ છે. ચલો પહેલાં આવી રીતના કરતા, ફોટો એક રાખતા ને એમાં કલર બલર ચેન્જ કરી નાખતા અંદર ને અંદર. ચલો હવે આ બધા ફોટા એના એ જ આવે છે. ઉભો રહો. તો આપણે આ રહ્યા ફોટા હતો રાજ મોડલિંગ સ્ટુડિયો હોય. અત્યારે તો આ ભાઈ ફોટો શૂટિંગનું કરે કે નહીં કરતા ખબર નહીં. અને આ મારા પપ્પાથી મોટા ભાઈ છે, મોટા બાપા પીરા બાપા. આ મારો મિત્ર છે, અત્યારે હાલ ઉંદરા ગ્રામ પંચાયતમાં સરપંચ છે. અને આ મારા પપ્પાથી નાના કાકા છે. બહુ શોખ છે નકશું ને, નહીં નકશું? લાય એમ ના આવે, બોડિયા ઓમ આવે. અને જો આ હું છું, પેલા આટલું પતળું બોડી હતી એકદમ. અમારા બેનના લગ્ન છે. એ અમારા કાકાનો દીકરો, અમારા પપ્પાથી મોટા ભાઈ છે, એમના વાઈફ છે, એટલે મારે માં થાય. અને હજુ આવી રીતના નાકમાં વેટી કે મારે આવી રીતના વેટી પહેરે. અને આ મામેરું આવ્યું છે. અમારા મોટા મામા છે, અત્યારે તો હાલ હાજર નથી, હયાત નથી. આ એમથી નાના છે. અને આ કાકા બાપાના બે મારા મામા થાય. અને આ બધા લઈને આવે છે મોમેરું. આ બધા બેઠા છે અહીં કને. અને આ બધું મોમેરું વધારવાની વિધિ ચાલુ છે અહીંયા કને.
પાભરથી આવ્યું હતું મામેરું, પાભરથી કાકર. આ બધા બસ એ જ મામેરાની વિધિના ફોટા છે આ બધા. જો પહેલાં આવા સાદા મોબાઈલ હતા, જો લોકો બધા સાદા મોબાઈલથી શૂટિંગ કરેલા. એકદમ સાદો મોબાઈલ છે, તડકો પડે થોડું ઓછું દેખાય છે. 13 વર્ષ થઈ ગયા, એટલે કે અત્યારે જે આમાં 20-22 વર્ષના હતા એ તો અત્યારે 35 પોકી ગયા છે. અને આ જો આ મારા પપ્પા છે, એ મારા પપ્પા પણ હાલયાત નથી. આ મારા મામા છે, એ પણ હાલયાત નથી. અને આ મારા પપ્પા છે, આ જગ્યાએ મેં જમતા હતા, અને મારા કાકાનો દીકરો છે. પછી આ મારા બાપાના દીકરા, આ મારા મામા અને મારા કાકા બંને લગ્ન લઈને જઈ રહ્યા છે દિયોદર. આપણે કાકરથી 10-12 કિલોમીટર થાય છે. અને આપણે આજુબાજુના લગ્ન લખી એટલે ગામના વડીલો આવે એ બધા અહીં કને બેઠા છે આલા. એટલે ઘણા આલ્બમ જોઈએ એટલે આપણને અલગ અલગ લાગે બધું, કે આપણે જેવડા હતા, નોના હતા, એવું બધું લાગે. નિરૂપિયા પછી આપણે આ જાન આવે એટલે અમને આપણે 2 મિત્રો છે આ બાજુના, એમને ચાંદલો લખવા બેહાડ્યા હતા. પછી આ જમેરા, આ જો આ મારા ઓલ્ડ ફાધર ઇન લો છે, પહેલાં મારે સગાઈ કરેલ હતી, એ મારા સસરા છે. પછી આ જમણવાર ચાલુ છે, અને આ બધા જમી રહ્યા છે અહીંયા કને. અમારા મિત્ર છે, છાશનો ગ્લાસ હતો, આપણે એ ફોટો કે પડાવવા જી રાખતો, મારી પાસે ખાઈ રહ્યો તો છાશનો ગ્લાસ હતો, છાશનો ગ્લાસ પાઈ નાખ્યો મેં. પછી આ આપણો મિત્ર છે, પેલો મેં કીધું એ સરપંચ છે હાલ, અને આ હાલ હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે, એમાં જોબ કરે છે સુરતમાં. એ આ મિત્ર છે. પછી આ મારા મમ્મીને એ 5 આમ દેરાણી જેઠાણીઓ હોય, પણ એક મારમાં આયાત નથી. મોટા સૌથી મોટા અહીં હોય એ નથી. આજે એમથી નાના, એમથી નાના, એમથી નાના અને એમથી નાના. પછી આ પોહલી ભરાવાનું અને વનોળાના ફોટા છે. નકશુ તું તો આવતો જ નહીં જોયા ફોટોમાં તો હે તું હતો હે જાણ કોઈ જોઈ નહીં તું જોઈ ને. આ બધા ધોળ ગાય છે. અને શિયાળો હતો, 1લો મહિનો હતો, એટલે કે ઠંડીનો માહોલ હતો જાન્યુઆરીની અંદર. એ દાદી છે, એ દાદી છે. દાદીનો ફોટો, દાદીનો ફોટો છે. કોબળી ઓઢી છે, ઠંડી ના લાગે ને એટલા માટે. જો આ મારો ફોટો આવ્યો, ચિરાગ સ્પેશિયલ ફોટો પડાયો હતો. પછી અમાર માસી છે. તો હું ના પડાવું તો ચમ અમદાવાદ ઘણા ના પડાવું તો થોડા જેમ પડાવું તો શું કેમ પડાવું? તારો ફોટો એ કે નહીં અંદર? પણ મારે શું કરવા પણ એમાં? ના ના ફેંકવાનો નહીં. ભૂમિ બિયા વટશે. પછી આ મારી મમ્મી છે, પછી આ મારી બેન છે, એના લગ્ન થયા ને આ એમને સાસુ છે, મારી બેનને સાસુ. અને આ મારી બેન છે ભૂમિકાબેન હાથલે નકશુ. અને આ આપણે મહેન્દ્રભાઈ છે ને એમના વાઈફ છે મહેન્દ્રભાઈના. અને આ બધા સાથે લગ્ન હતા. મહેન્દ્રભાઈ મારા મોટા બાપાના દીકરા થાય. આ એમના વાઈફ છે દીપી ભાભી, અને આ ભૂમિકાબેન છે. અને સણાદરની અંદર સમૂહ લગ્નની અંદર બધા મેરેજ હતા એમના. મહેન્દ્રભાઈનો ફોટો કદાચ ને આવશે આગળ. પછી આ અમે સણાદર પહોંચી ગયા એટલે મારા કાકા અને મારા કાકી છે જે કન્યાદાન કરવા બેઠા હતા. મારા પપ્પા એ વખતે હાજર હતા નહીં, થોડા બહાર ગયેલા હશે. જો આ તમે બધા આ ફૂલહારના ફોટા છે ચોરીની અંદર. એક જ છે. આ બધા ચોરીની અંદર છે. પહેલાં આવી રીતના આ ફેટો બાંધેલો તો વ્હાઈટ શેરવાની છે. આ બધા એ સણાદરના જ ફોટા છે. સણાદરની અંદર મિની અંબાજી કહેવાય છે, અને અહીંયા કને અંબે માતાનું મંદિર આવેલું છે. હા 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 અલગ. આમાં નકશું શું કરે ખબર હે? ખાલી કલર અલગ કરી નાખે. જો નીચે ડબલ ફોટા જવા દીધા. જો આ ફોટા નીચે ફોટો છે અહીં કને. એટલે આવી ભૂલું બધા કરતા પહેલાં આલ્બમવાળા. જો આ ફેરાના ફોટા આવી ગયા બધા હવે. પછી આ મને જવતલ હોમવાનું કીધું હતું તો હું આ જવતલ હોમતો હતો અહીંયા કને. વિધિ ચાલુ છે, લખે વિધિ.
ઈજી પછી આ હસ્તમેળાપનો ફોટો આવી ગયો. આ હસ્તમેળાપ છે. પપ્પા હા હા ચૂપ આડો બહુ શોખ છે તને. બે ભેગા આવે પછી ને હું અલગ કરી દઉં. આ અંબે માતાનું મંદિર છે અહીંયા કને સણાદર, એટલે એ અંબે માતાનો અહીંયા પગે લાગે છે. એના ફોટા અમારા માસી છે, સ્પેશિયલ ફોટો પડાયો. લગ્નમાં પહેલાં ફોટા પડાવવાના બહુ શોખ હતા બધા. પછી આ અમે બધા અહીંયા કને બધા હા એ હું કહું છું તને, કોણ ઓળખે તું? કોણ કોણ છે એ ઓળખે છે? આ એને ઓળખે કોઈ? જો આ આપણે ખબર થરાદ રહેતો તો, લાલો રહેતા હતા ભરતમાં એ લાલો છે. આ પપ્પા, પછી આ લાડજી કાકા, આ લાલો, પાછા આ લાડજી કાકા, આ પપ્પા, અને બધા આ ફોટા છે મારા. આ બગીચામાં જે ફોટા પડાયા હતા ને આમ સાથે લખેલું છે. પછી આ આયા જો મહેન્દ્રભાઈ ઉપર, ઓયથી પકડી રાખ એટલે મહેન્દ્રભાઈને થોડા ઝૂમ કરીને બતાવું હું. હા જો આ મહેન્દ્રભાઈ આવડો ફેટો બોધ્યો હતો. ફેટો તો એવડો હતો ને કે માથું તો આખું પૂરું ઢંકાઈ ગયું હતું, પણ કોને બહાર નહોતો રહ્યો. જો કલગી જેવી લગાવેલી છે, જોધપુર રોણા જેવી. અને બાજુમાં મોસું આ મહેન્દ્રભાઈ પતળા છે. દિવાયત ખવડ જેવા લાગે છે સેમ, જાણે કે દિવાયત ખવડનો આલ્બમ ખોલી દો ને એવું લાગે છે. પછી આ અમારા હિતેશ ભાણો, આ હિતાને પેલા આવા કપડા બહુ ચાલતા, બધા પહેરતા આવા ઘણા. અને આ પાછા મારા પપ્પા અને પેલા બાબુલાલ ઝાડાવાળા એ દાદા. જો આ મહેન્દ્રભાઈનો બીજો ફોટો આવ્યો. આ રહ્યા મહેન્દ્રભાઈ છે. અને આ મારા પપ્પા, અને આ પહેલાં મારે સગાઈ કરેલ હતી, પહેલાં 2 વેવાઈ હતા, તો પર્સનલ ફોટો પડાયો હતો. પણ અત્યારે હવે કશું નથી. પછી આ ફોટા પણ એ ચોરી નાનેના બધા છે. આ જમણવારના ફોટા છે. પછી આ જો પાછા મહેન્દ્રભાઈ આવી ગયા, પાછા દિવાયત ખવડ આવ્યા. ઉભારો, દિવાયત ખવડ લાવો. જો આ એ મહેન્દ્રભાઈ છે. હા એ પપ્પા છે. બીજું કોણ છે? આ એને ઓળખે હે? મહેન્દ્રબા. પછી આ માસેંગા બાપા હતા જોઈ, આ લાલો ને આ બધા જમણવારના ને બધા ફોટા છે. આ પછી આ આપણે અમૃતભાઈ એપી દરજી વ્લોગ ચેનલ છે ને, એ રહી દરજી ફેમિલી વ્લોગ, સોરી, એ રહી ભાઈ છે આપણે અમૃતભાઈ. જો ચેવા પતળા દુબલા પતળા કુર્તો પહેરતા. હા ભાઈ પપ્પા ઉષા મારો ગપ્પા. બે જાય. હા જો બોલો, આ બધા ફોટા જૂના જમાનાના હોય એવું લાગે, જાણે કે 13 વર્ષ થયા, પણ ઘણા વર્ષો થઈ ગયા હોય ને. હા નહીં બોલો. જો પછી આ બધા આ ફોટો પાડ્યો ને વચ્ચે આમ અહીંથી પકડે, આવો અહીંથી પકડે, આ મને અહીં વચ્ચે બેહાડી દીધો છે આમ. અને આ બધી સમૂહ લગ્નમાંથી આ બધું આપ્યું હતું. અને ઘડિયાળે આપી હતી જો 4 વાગે અને 1 મિનિટે આ બધું આપ્યું હતું. એવું બધું લખેલ છે અંદર. આ ઘડિયાળ છે એટલે બધું દેખાય છે આપણને, અને ટાઈમ પણ કમ્પ્લીટ સેટ કરેલો હતો. અરે હશે એમને. જો આ બધા હાથ લઈ લે ને, પણ આ બધા પગે લાગેલા છે સણાદર માતાએ. અને જો આ મારો ફોટો છે. અલા મેં પેલા કીધું કે તું મને ઊંચો તાકવા દે, ઊંચો તાકતા તેને ફોટો પાડી નાખ્યો બરો. હા પણ જો હવે પછી આ ભાઈ અમારે આ હું છું, આ એક વેવાઈ છે, અને આ હું છું, આ એક વેવાઈ છે, અને અમૃતભાઈના નાના ભાઈ કલ્પેશ. આ રહ્યા કલ્પેશભાઈ. અને આ છે અમૃતભાઈ. જો ઓહો, અમૃતભાઈને જબરો શોખ હતો. સંપલ બંપલ પહેર્યા છે, સેન્ડલમાં બોલો અમૃતભાઈ સંપલમાં મોજા પહેરતા બોલો. એ પાછા પેલા સંપલ. અને આ અમૃતભાઈ છે, જેવા ઉભા છે અજય દેવગનના જેમ. હોય અમૃત બાપા છે. પેલા પતળા હતા, જોઈ કે અડી રહ્યા હતા. અને આ જો આ બધા ફોટા, એક ફોટો અહીં હતો પહેલાં. મારે પહેલાં જે સગાઈ કરેલ હતી એ છોકરીનો ફોટો અહીં હતો, પણ સગાઈ છૂટી થઈ એટલે આ બધો અહીંથી ફોટો ફાડી દીધો.
કરને ફાડી નાખ્યો. ચમ કરને ના ગમ્યો. ચમ નાખવું એ ના જ ગમે ને તાર. રખાય હવે જો આ મારા પપ્પા છે, પછી આ મારા મમ્મી છે, અને આ બેન બનેવી છે. આ કરશનદાસ બાપુ છે, અત્યારે તો દેવ થઈ ગયેલા છે, હાલ યાદ નથી. અને આ કરશનદાસ બાપુ અને આ કરશન કાકા. બોલો ચો સહયોગ મળ્યો. કરશન છે કરશન મિલા લાગે દોનો પાય, એ વાળી વાત છે આ. જો પછી આ ચોરીની અંદર વિવાણું હમે કોળિયા હાલે છે. અને આ બધા હવે વિદાય થાય છે એટલે બધા રોવે છે. ચલો આ લાસ્ટ ફોટા છે. આ મારા કાકા છે, આ બાપા છે, આ હું છું, પછી આ મારા પપ્પા છે, અને આ લાસ્ટ ફોટા. બાય બાય આલ્બમ. હવે આપણે નકશું પૂછે નકશું કેવો આલ્બમ લાગ્યો તને? હે મસ્ત લાગ્યો. હવે આપણે ઓલો થરાદ પડ્યો છે પપ્પાના લગ્નનો આલ્બમ, એનો વિડીયો બનાવવો હે. નોનો નહીં, એ આવડો નાવડો હે. એવો નોનો હે પેલો નો નથી ઈ આવડો નાવડો બીજો છે, એ તો ભેગો ડેમો આલ્યો છે સાથે, મોટો છે. એનો બનાવો વિડીયો. હાલો હાલ નહીં ફેર જઈને બના. એમાં તું તો નહીં, પણ તું તો નહીં જ ને તાર ફોટો. તાર લગ્નમાં આપણે ફેરથી પડાવશો. તું તો ના જ હોય ને તાર. તારો ફોટો હવે મેલાઈ દેશે અંદર. રેડી? તો હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી. અને વિડીયો જોતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.